नर नारी। प्रभु जय सद्गुरु स्वामी। नित्य गौतम लीला अविनाशी। प्रभु करता अविनाशी। अड़सठ तीरथ चरणे, अड़सठ तीरथ चरणे, कोटि गया काशी। प्रभु जय सद्गुरु स्वामी। पुरुषोत्तम प्रगटनु जे दर्शन करशे। प्रभु जे दर्शन करशे। काल कर्म की छूटी, काल कर्म की छूटी, कुटुंब सजन करशे। प्रभु जय सद्गुरु स्वामी। अवसर करुणानिधि करुणा बहु कीधी। माले करुणा बहु कीधी। मुक्तानंद कहे मुक्ति, मुक्तानंद कहे मुक्ति, सुगम करी सिद्धि। प्रभु जय सद्गुरु स्वामी। जय सद्गुरु स्वामी। प्रभु जय सद्गुरु स्वामी। सहजानंद दयाळु, सहजानंद दयाळु, बलवंत बहु नामी। प्रभु जय सद्गुरु स्वामी। प्रभु जय सद्गुरु स्वामी। प्रभु जय सद्गुरु स्वामी। राम कृष्ण गोविंद जय जय गोविंद। राम कृष्ण गोविंद जय जय गोविंद। हरे राम गोविंद जय जय गोविंद। हरे राम गोविंद जय जय गोविंद। नारायण हरे श्रीमन्नारायण हरे। नारायण हरे श्रीमन्नारायण हरे। श्रीमन्नारायण हरे। श्रीमन्नारायण हरे। कृष्ण देव हरे। जय जय कृष्ण देव हरे। कृष्ण देव हरे। जय जय कृष्ण देव हरे। जय जय कृष्ण देव हरे। जय जय कृष्ण देव हरे। वासुदेव हरे। स्वामी नारायण ऊंचे सादे गाय। स्वामी नारायण ऊंचे सादे गाय। સાંભળીને જમદૂત તેને દૂરથી લાગે પાય। સાંભળીને જમદૂત તેને દૂરથી લાગે પાય। સ્વામિનારાયણ મહામંત્ર છે પ્રગટ હરિનું નામ। स्वामी नारायण महामंत्र छे प्रगट हरिનું નામ। સ્વામિનારાયણ નામની અતિ મોટી પ્રતાપ। स्वामी नारायण नामનો પ્રાણી અતિ મોટો લાભ। અંતકાળ તેડવા આવે સ્વામિનારાયણ। અંતકાળે તેડવા આવે સ્વામિનારાયણ। સ્વામિનારાયણ મહામંત્ર છે પ્રગટ હરિનું નામ। स्वामी नारायण महामंत्र छे प्रगट हरिનું નામ। સ્વામિનારાયણ સુમરી વાણી તજી લોકની લાજ। स्वामीनारायण मरी राणी तजी लोकनी लाज। પ્રેમાનંદ કહે રાજી થઈ
હરિનું નામ. આય અવસર જે કોઈ લેશે તેના સરસે કામ. સ્વામિનારાયણ મહામંત્ર છે પ્રગટ હરિનું નામ. સ્વામિનારાયણ મહામંત્ર છે પ્રગટ હરિનું નામ. પ્રગટ હરિનું નામ. પ્રગટ હરિ સ્વામિનારાયણ 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 બોલ. 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 સ્વામિનારાયણ 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 બોલ. 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 नेत्रे मङ्गलते चतुर्विलसितम् नृणां परं मङ्गलम् वक्त्रं मङ्गलकृत्यपादचलितम् यस्याखिलं मङ्गलम् सोऽयं मङ्गलमूर्तिरासु जगतो नित्यं क्रियान्मङ्गलम्. ओम स्वामिनारायण नमो नमः. श्री हरे कृष्णा नमो. श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1885ના વૈશાખ સુધી 14ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે સાંખ્યાદિક શાસ્ત્રના વિચારે કરીને એમ નિશ્ચય કર્યો છે જે માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા જે આકાર માત્ર તે સર્વે મિથ્યા છે. કેમ જે એ સર્વે આકાર કાળે કરીને નાશ પામે છે અને ભગવાનના અક્ષરધામને વિશે જે ભગવાનનો આકાર છે તથા તે ભગવાનના પાર્ષદ જે મુક્ત તેમના જે આકાર છે તે સર્વે સત્ય છે ને દિવ્ય છે
ને અતિશય પ્રકાશે યુક્ત છે, અને તે ભગવાનનો ને તે મુક્તનો જે આકાર તે પુરુષના જેવો દ્વિભુજ છે, ને સચ્ચિદાનંદ રૂપ છે, અને તે અક્ષરધામને વિશે રહ્યા જે એ ભગવાન તે જે તે મુક્ત પુરુષ તેમણે દિવ્ય એવા જે નાના પ્રકારના ઉપચાર તેણે કરીને સેવ્યા થકા ને તે મુક્ત પરમ આનંદને ઉપજાવતા થકા સદા વિરાજમાન છે. અને એવા સર્વોપરી પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિશે પ્રગટ થયા થકા સર્વજનના નયન ગોચર વર્તે છે, ને તમારા ઈષ્ટદેવ છે, ને તમારી સેવાને અંગીકાર કરે છે. અને એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં ને અક્ષરધામને વિશે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી, એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે, ને સર્વ કારણના પણ કારણ છે, ને સર્વ છે, ને સર્વ અવતારના આધારી છે, ને તેને કરીને ઉપાસના યોગ્ય છે. ને આ ભગવાનના જે પૂર્વે ઘણા અવતાર થયા છે તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે. અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, એક દ્રવ્યાદિકનો લોભ તથા સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના તથા રસને વિશે જીવવાની આસક્તિ તથા દેહાભિમાન તથા કુસંગીમાં હેત રહી જાય તથા સંબંધીમાં હેત હોય, એ છોવાના જેને હોય તેને કોઈ દિવસ જીવતે ને મરીને પણ સુખ તો ક્યારેય થાય જ નહીં. માટે જેને સુખ ઈચ્છવું હોય તેને એવા સ્વભાવ હોય નિવૃત્તિ પર